કુટુંબવાળાને કહેતો હતો અલ્યા સુધરો થોડી સદબુદ્ધિ લાવો લ્યા ને એવો સરપંચ લાઈન મેળ્યો છે ને તે ગામમાં જે રોડ હતો ને એ રોડે કાઢી નાખ્યો, બધા લીલુંછમ કરી નાખ્યું ને આ બાળ મંદિર સરપંચને કીધું તું ઓય છોકરો લપસી પડી કપચી નખાય પણ માનતો જ નહીં, કોઈનું માનતો નહીં, ખાલી ખાવાનું રાખે છે, જે હોય ને એ ખા કરે છે. કેટલા વખત મારે કહેવાનું ઓય 12 મહિના પહેલાં એટલો મસ્ત રોડ હતો ને છોકરું રમે તો કોઈ જોવા ના મળતું ને હવે કોઈક એરું જેતરું પડ્યું હોય ને તો છોકરાને ખાઈ જાય. આ સરપંચની સુધારવો પડશે ને આટલા દાડા તો ઘેર બેસી પડે. આજ તો સરપંચ જવું જ છે કે આવું છે એટલે ગોમમાં થોડો ઓટો મારવાનો રાખો. તમે ઘેરની ઘેર બેસી રહો ને તમારા ગોમની પહેલા નંબર ઉપર છેલ્લા નંબર લાઈન મૂકી દેવો. સરપંચને કહેવું પડશે કે આપણા બાજુનું ગોમ કોઈ હેમોર જોતાય, હેમોરમાં રસ્તા વચ્ચે બ્લોક નાખ્યા છે, બ્લોક આમ છોકરું ખાલી હેડે ને રૂપિયો પડે ને તો રૂપિયો દેખાય, પણ સરપંચ તો માનતો જ નહીં કોઈના કહેવું. 12 મહિને સફાઈના વેર આલે હશે પણ સફાઈ તો કંઈ કરતો નહીં. એવા ને એવા ઝાડની ઝાડ વચ્ચે વચ્ચે ઊભા રાખે છે. કોઈ વળજ્યું હોય ને છોકરો ઉપર પડે તો છોકરાની શું દશા આવે? પણ ના, આપણા કેવું તો ચોય મોની સરપંચ કદી મોન્યા નહીં. આ તો જે થાય સરપંચ કરે જવું પડશે. શું કહેવાનું મારે? હું મારા ઘર આગળ કદી પાણીનું ટેપું નહીં પડવા જતો ને આવ્યો મૂર્ખો આખા ગામમાં કીચડ કરીને મેલ્યું છે. શું કહેવાનું? મારા ગામની તો રાહ તાળ કરી નાખ્યું છે. હે ગોગા મહારાજ, આ પેલા મૂર્ખા સરપંચની થોડી સદબુદ્ધિ આલ તો ગામનો થોડો વિકાસ કરે. તો હેમોય કેવું છે ઓમ રોડ આગેલે પથ્થર નાશાસી હોય, ગામમાં તો એકલો રેતુડો ઉડે છે, રેતુડો. આ ચાણ સુધર છે? નાહી જા, ઘર પાડીને કુવા પર નાહી જા. નાહી જ જોઈ ચમ ના નાહી? જેને પૈસાવાળો છે ને એને તો બે ઘર પાસ કર્યો છે, પણ આ બાપડા ગરીબને એક ઘર પાસ નહીં કર્યું. આ સરપંચ છે ને ઓમ મગજ વાપરે છે, જે એની પૈસા આલે ને એનું જ ઘર પાસ કરે છે ને જે પૈસા ના લે ને એને તો ઘર પાડીને કૂવા ઉપર સાપડા કરીને મેલે છે ને આ વરસાદનું તેની કોઈ જ ખબર નહીં પડતી. આ ગામની શું દશા લાગે છે? આજ તો સરપંચનો કોલર પકડીને સરપંચની બહાર કાઢું ઘરની કે આખા ગામમાં જ જોવાય ઘેરની ઘેર ખાલી બેસી રહ્યું છે, સ્ટાઇલો નખાય છે. પહેલો જે મારા પૈસા આવે ને એમ જ સ્ટાઇલો લઈ નખાઈ દીધી છે. ગામનું ભલું કર્યું હોત ને તો ગામના બહાર માણસો જોવો જ નહીં તો એને ખબર પડો, પણ ના, આ ભાથીનું ઘર કેવું હતું પત્રવાળું ને કેવું કર્યું છે, ફોડી નાખી નાલ્યો બાલ્યો બધી. એ ભાથીબા, ઊંડા કૂવામાં શું કરો છો તમે? ઘરમાં તો પત્ર કશું છે જ નહીં ઘરમાં. આ સરપંચ શાન લખું છે મારે ઘર લાવો બચ્ચાને ઘર લાવ્યા પણ મારા ઘર નથી લાવ્યો હજી. એનો તો આટલો બધો વિરોધ કરું છું હું. આવા ઘર નથી કરતું મારે. આ જોયા એક ઘર પાસ કરવાનું હતું ને એની જગ્યાએ 2 ઘર પાસ કર્યા છે. 2 ઘર કર્યા છે પણ જે ગરીબ માણસો હોય ને હા એમાં તો ઉઘાડો જ રાખે છે. આ ઘર શું થયું મારા ઘર તું કશે રહેવા ઠકવાનું છે મારે? હું સરપંચના ઘેર જઉં છું, હેડો આબુ હોય હેડો મારે આબુ હેડો. આ તો સરપંચની ખબર પડે. સાચી હા જાણે વોટિંગ થતું હતું ને ત્યાં કીધું હતું હા અલ્યા કોઈ ભણેલો સરપંચ લાવો એટલે ખબર પડે. વાત સાચી વાત છે. એ દાડે અહીંયા વોટ લેવા તો કે હેડ વાઇડ કરતો હતો સરપંચ આબુ તું છે. આ પેલો હેમરમાં જો ભણેલો સરપંચ આવ્યો છે. વાત સાચી વાત છે. એ સરપંચને જોઈને આપણો સરપંચ હિસ્સો હોત ને કોક તો સારું હતું. તો કે આ કચરો કેવો પડે છે? ડબ્બા ના હોતા? ગોમ તો કચરા પેટી હોય છે, હા પણ આપણા ગામમાં તો છૂટો કચરો નાખવો પડે. પણ શું કરે પબ્લિક? કચરો નાખવા માટે જગ્યા ના હોય તો પબ્લિક રસ્તા વચ્ચે કચરો નાખે. પણ જીતુભા ભૂલ કઈ સરપંચની ભૂલ છે. સરપંચની ભૂલ નહીં, ભૂલ આપણી છે. આપણી લાયો તાણી. આપણી પહેલાં એવું વિચાર્યું હોત ને સારું તો આજે સારું થોત. વાત સાચી વાત છે. આપણે લાયો છે આપણો પરિણામ મેળવું આવે છે. સાચી વાત છે. બધી ગ્રાન્ટો ખા કરે છે પણ આપણું વિચારતો ન યાર. વાત સાચી વાત છે. તમે તો બેહેરો ગલ્લો ખોલી
આ સરપંચ લાઈન તો ગામનો સુધારો નહીં કર્યો. સાચી વાત તે દાડે સરપંચ આપું તે દાડે તો પગનો ચપ્પલ નતો રાખતો. છે તો એને ગરજ હતી એ દાડે. એ દાડે કરે છે પણ આ ગામમાં કેટલું આ ખાડે ખાડા છે ને કચરો કેટલો છે ને આ કેટલું હેડવાનું બગાડ છે. હવે થઈ જા થઈ સરપંચને કહેવું. સરપંચને કહેવું સરપંચ દબન કરી કહેવું પડશે. હા કહી દો. તે દાડે તારા આપું જે દાડે છે આમ આ પગ ખૂંદતો હતો. સાચી વાત છે. વોટિંગ લેવા એ દાડે આપણે ચમચમ કરતો હતો. એને હું ભય ગરજ નતો દેતો. હા એને ગરજ હતી. ભલા કે સરપંચ કોઈ ખવડાવી લાગે છે ઢાઢા ઢાઢા બોલો છો એટલે ગાંઠ તો આવે છે ભલા 10 રૂપિયા આલી લા હાસ બોલો. સરપંચને પાંચ કોક લીધું હોત ને તો દલ્લો આવવાના ચાલતો હોત માલ ભર્યો હોત. વાત હાસી હોય તો દબન કરી કહીએ છીએ આપણું શેમ ના કે હા તે હવે કહેવું. તો આપણે સુધારો કરો. જીતુભા હા આપણે સરપંચ લાઈટ ભૂલ કરી છે. મોટા મોટી ભૂલ કરી ભાતીબા મોટા મોટી ભૂલ કરી છે પણ હું કહું કોની કહું હું કારણ કે વોટિંગ આલવા વાળો જ હું હતો ને એમાં પહેલા પણ હું તારી છું નોટિંગ હું બીજું કોને કહું હું જો કે આ જો કે ઘરા ગયેલા હા 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 આ ભાડજો આ ગન યા આ કનકી જેવી છે. 12 મહિના પહેલા કોઈ રોડ હતો ને એકલો રેતુડો પડ્યો છે. વાત હાસી વાત પણ સરપંચ કે હું સુધારું છું હું સુધારે સરપંચ તો ખાલી બોલવાનો જ રાખશે સરપંચ તો કરવાનો તો કોઈ નહીં ખાલી ખાવાવાળું કરે છે ખાવાવાળું કરે સીધો. હજી એની ખબર નહીં. હવે શું કરી કે આપણે 5 મહિના તો આપણે 5 વર્ષથી આપણે એ બધું સહેવું પડશે. વાત હાસી વાત છે. હું મારા ઘેર કદી કચરો રાખતો નહીં ના ગામમાં આટલો બધો કચરો થઈ ગયો છે. આ કહેતો હતો કે હું સારું કર્યો પણ એ દાડે આપણે સમજી નાખ્યા. વાત હાસી વાત છે. એ તો ગામનો નહોતું કહેતો એ તો એનું કહેતો હતો. વાત હાસી વાત પણ એના ઘરે આગળ તો કચરો છે સરપંચ ના જો કે એને આ સાઈડ હું લેવા દેવા એને તો આ સાઈડ લેવા દેવા. જોજો ઘર શું બનાવી છે. 12 મહિના પહેલાં નળીવાળું ઘર હતું ધાબુ કરીને મેલ્યું સાચ. વાત હાસી વાત છે. કહેતો તો વિચાર્યો નથી ખબર કે એનું વિચાર છે. વાત હાસી વાત છે. ઓ તારી સરપંચ નું ઘેર તો પીલી કાલે છે વાયના તો બાતીબા હા જાણી એ ચૂંટણી થતી હતી ને તાણી ઘરમાં આપણે આવ્યા હતા. માટીનું તું માટીનું માટીનો તો ખાવા પંખો નતો. વાત હાસી વાત છે. જુઓ તો ખરા અને શું કર્યું છે ગામની જે કે એનું વિચાર્યું છે. લોકી ને સર ટાયલો ઓ સરપંચ સાહેબ આવો મોટો પગ ઉપર પગ સાડે ઊંચો છે. આવો બેહો હું બેહો કેમ ગળાદારે ભૂલા પડ્યા ભૂલા પડે એવું કર્યું છે તો ભૂલા જ પડી જાય કે કેમ હું ચૂકો આપણા ગામમાં હું તકલીફ લઈ મને કહો ખાલી તકલીફ તમારા ગામમાં હું ભવિષ્ય છું બોલો હું તકલીફ શીખો તકલીફ તો ઘણી બધી છે પણ હું કહું તમારું અરે દિલ ખોલીને વાત કરો આપણા ગામમાં આટલી તકલીફ હોય તો તમારે આજ મને અડધી રાતનું કહેવાનું તકલીફ તો છે પણ હવે તમે લઈ જાવ તકલીફ તો તમે લાયા તાને તમને તકલીફ કહેવું પડે છે. એટલે 12 મહિનેથી ઘરની બહાર નીકળ્યા છો કે ગામમાં શું તકલીફ છે ગામમાં જોયું છે પહેલા. એટલે આપણા ગામનો તો હું રાત દાડો વિચારું છું એટલે આ તમે તો પગ પર પછાડી ઊંઘો છો. એટલે ભાઈ ઊંઘવા તો અલગ અલગ વાત હોય અલગ અલગ વાત ના હોય. એટલે તમારે સરપંચ આપું તો એ તમે કેટલા મહંત હાથે આજે ફેરવતા હતા. અરે અને આજે સમજી જાઓ. તમારે ઘેર આપવું પડે છે. હું સમજી જો તમને મારા ઊંઘવાથી તકલીફ છે તો કાલથી હું મોસો ડાળે ઊંઘજો તું કાંઈ ટેન્શન જો તો મારા ઊંઘવાની તમને તકલીફ હોય તો મૂર્ખો ઊભા સિવાય બીજી વાત કરતો નહીં. એમની ગામમાં જોયું છે 12 મહિનેથી નીકળ્યા છે એટલે ઘરની બહાર તમે એટલે કેટલા વખત કહેવાનું છે અમારે તમારી લેકિન નેસાવાદમાં વાત કરો સરપંચ છું અરે સરપંચ હોય તો ભલે આજે ગામના 5 માણસો લેજો ને અટાણે અરજી કરો પણ તરી બહાર કાઢવા છે. ઓહો ઓનામાં એટલી બુદ્ધિ જો જાય કે ગામના પોસ્ટ માણસને અરજી કરાવો એ કે તમારે તકલીફ છે એ તો મને કોઈ એમ કહું છું તમને એટલે ઘરની બહાર નીકળો તો આની ખબર પડે કે તકલીફ શું છે. અંદરની બહેરી રીતે ખબર ના પડે એ બધી. એટલે રોજ ઘરની બહાર નીકળું છું પણ તકલીફ છે એમ કહું છું તમને હું ઘરમાં રહું ઘરની બહાર રહું એમાં તમારે શું લેવા દેવા તમારા ગામનો કોઈ પ્રશ્ન હોય ગામનો કોઈ પ્રોબ્લેમ હોય તો મને કહો પણ અમે તમને લાયા છે કે અમે કહે એટલે પણ લાયા છે કે આવ્યા છો તમારો આભાર તમે લાયા પણ કોઈ તમારી તકલીફ એવી હોય તો મને કહો આ રોડ પર પોણી જેટલું ઢળાયેલું છે. ચોમાવું છે તે પોણી તો હેઠળ થોડું ગરમ હેઠળ થાય
આ કચરા સીધા પડ્યા છે પ્રશ્ન આ હેડું જ નહીં. પ્રશ્ન મારા એકલાનો નહીં, આખા ગામનો છે. ગામમાં ખાલી આમ પહેલા ફરતો ને એ રસ્તો આમ સૂકો હતો ને આ રસ્તો એકલી ગંદકી ને એકલો આળો પડ્યો છે, કચરા ને કચરો જ છે, બીજું કોઈ શહેર ની ખાડા ના હોય. મારા કુએ હેતરમાં આજે પૂરું ટ્રેક્ટર લઈ જવાનું હતું. બીજ ખાડો જોડો મોટો પડે એની નીકળો જગ્યા નહીં લે કોઈ બહાર નીકળો તો ખબર પડે. આજે હું સરપંચમાં તમે લાયા કે તમારા કુવા પર જવાનો રસ્તાના ખાડો પડે છે, હું મારા ઘેરથી રેત લઈને ખાડો પૂરું એ તો તમારે થોડું આવે છે કે આપણે કુવા પર જવાનું તો આપણે થોડો રસ્તો નક્કી કરવા એ મારામાં ના આવે. આપણા ભોમની કોઈ તકલીફ હોય તો મને કહો. એટલે રસ્તો એટલે ગામમાં આવે છે એટલે રસ્તો કરવાની ફરજ પડે છે. એક રસ્તો બનાવ્યો છે એટલે શું કર્યું છે તમે ગામમાં આવવા જ? એટલે પણ હું કરી ચમ ગામમાં કોઈ નહીં કર્યું મેં. કોઈ જ નહીં કર્યું કે હાલત જોઈ રહ્યો તમે છું. તમે ગામમાં હું સુધારો કર્યો બતાવો નવો. આ તમારું ઘર સુધાર્યું તમે. એટલે આપણે એમ તો પણ ઘર પૂછો હપુછી નતો આવતો તઈ સરપંચ ઘર નતો આવતો આ ખરા બે ઘર બે ભાઈને લઈને મિલ દીધો. અરે મારા ઘેર રહેવા નહીં. એ તો પણ ડોક્યુમેન્ટ આલી જવા દો ને મારે કોઈ સરપંચ માં તમારે ઘેર જવા ના આવું યાર, ડોક્યુમેન્ટ. વાત સાંભળો. એમ તો માગર એમને નહીં આવી બાપ. કીધું છે મને કે 10,000 લીધા છે તમે. એટલે હું સેવા કરવાવાળો માણસ છું, લેવાવાળો માણસ નહીં. બધી ખબર પડે છે, બધી ખબર પડે જોઈ કે તમે સેવા કરવા વાળા છો કે મને તું તારી બોલાવવા લ્યા. એ તો સમજી જો તમે ચમ બળો છો. આ મારું ઘર જોઈને બળો છો પણ આ તો મહેનતના પૈસાનું છે, તમને ખબર નહીં. મહેનતના પૈસા નહીં ગામના પૈસા હશે. 40 વર્ષથી મહેનત કરી તોય નળિયાવાળા ઘરમાં રહ્યા છો એટલે ખાલી 12 મહિના એમાં તો ધાબુ કરી નાખ્યું છે. ટાયલો નાખી છે. હવે હું કહું છું તમારે બેન તમારે મેન તકલીફ મન કહો એ તકલીફનું સોલ્યુશન કરી નાખો. હેડો, માંગા હેડો. તકલીફ હેડો, માંગા હેડો. આગળ તો આવી ગરમી તો હું બહાર આવું. 12 મહિનાથી બહાર નીકળ્યો નહીં એટલે ગરમી જ લાગે કોની. મારા શબ્દો બહાર નીકળે જાય ખોટા કો હેડો નાખે. આયા છો છે આયા છે મૂર્ખા આયા છે ખરા તાપના ઊંઘવા નહીં દેતા. પણ સોમાવું છે ગામમાં થોડી તો ગંદકી થવાની કોઈ સરપંચ કોઈ હાવાનો લઈને વાલ ના કરે ગામ થોડું તો એને આવે કે ઘર આગળ સારું રાખવું પડે. વાળે ના તો કોઈ નહીં પણ જે પેલા આવે છે એની શું મજૂર બોલીને વળાવતા હોય ને તો સારું લાગે ને કચરા પેટી મેકાવ ગમો. એટલે કચરા પેટી તો લાવી હતી પણ વસ્તી લઈ જઈ હું શું કરું એમાં. ખાલી જ લાવો નવી. કાળા શૂટ કરીને રખડું છે ને કાળો કોમ કરે બીજું શું કોમ છે તમારું લ્યા. ના પણ બતાડો મને ગામમાં શું તકલીફ છે બતાડજો આ ચડો. હા મારું ગઢવાડા હા